بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. صدق الله العظيم. السلام عليكم ورحمة الله تعالى وبركاته. પહેલાં તો આપણે ખુદા પાકનો શુક્ર કર્યું કે આપણને આ મોકો મળ્યો છે અને ખાસ તો મને સર્વ છે કે તમે મને ઇન્વાઇટ કર્યા છો તે માટે બધાનો આભાર માનું. બીજું કે જે આ 3 વર્ષની એનિવર્સરી બજાવો છો આ એક મુબારક છે. હું ઘણી જગ્યાએ ગયો છું, બીજા દેશોમાં ફેર્યો છું ને આવા પ્રોગ્રામ એ લોકો કરે છે. તો તમારો જે પ્રોગ્રામ છે એ યુનિક છે. શા માટે? રસૂલ સલ્લલ્લાહુની હદીસ છે કે જે તમારા રૂમ માટે તમે એના કપડાની અંદર તમે લાઇટ પહોંચાડો, તમે ઉજવાળું ભેજો, એના થકી દુઆઓ છે. અને બીજું છે કે એના માટે તમે સદકો આપો. હવે ઘણી જગ્યાએ હું ગયો છું તો સદકો આપણે શોર્ટ ટર્મ છે અને લોંગ ટર્મ છે. એક ઇન્વેસ્ટમેન્ટ છે, શોર્ટ ટર્મ. ઇન્વેસ્ટમેન્ટ શોર્ટ ટર્મ છે કે હું ગયો છું અમુક જગ્યાએ તો કબ્રસ્તાનની જે કમિટી પાસે છે મોટી રકમ ભેગી થઈ ગઈ છે. માણસો દર અઠવાડિયે એમાં કોન્ટ્રીબ્યુટ કરે છે ને એ લોકો રૂમો માટે જે ફાત્યા કરવાના છે તો તમે વેરાયટીઝ ઓફ તમે ત્યાં જાઓ જે દિવસે ફાત્યા કબ્રસ્તાન મલિક હોય છે યુ વિલ સરપ્રાઇઝ કે આટલું ખાવાનું, બધી જાતના પીઝા, બધી જાતના ડિશિસ ત્યાં તમને ખબર. અહીંયા જે યુનિક છે એ તમે આ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તે માટે તમારી મુબારકી ખાસ આપું છું કે જે કન્ટિન્યુએશન સત્ય જારી છે એનો ઉત્સાહ વધારે છે. આ ફાત્યા દઈ દેવું એ શોર્ટ ટર્મ. અને ખાસ તો તમે ઇન્સાનની ખિદમત માટે જે પૈસા આપો છો એની કદર કરો છો. મસલાન પાણી, તમે પાણીનો કોણ સ્પોન્સર કર્યા છો એની માટે હદીસ છે Allah SWT કયામતના દિવસે the first people to be rewarded on the day of Qiyamah who has given water to the thirsty. There is no compromise in that. અલ્હમ્દુલિલ્લાહ તમે કૂવો આપ્યા છો અને એની અંદર કૂવાના પૈસા માટે તમે જે કોન્ટ્રીબ્યુટ કર્યા છો તો એક મોટો સવાલ છે. ટૂંકમાં આ જે અમે ચેરિટી કરીએ છીએ એમાં બે છે. એક તો ચેરિટી છે શોર્ટ ટર્મ છે મોટી છે, જ્યાં ફાત્યા કરવું, મજલિસ કરવું અઝાદારીમાં, આ ધીસ ઇઝ શોર્ટ ટર્મ. લોંગ ટર્મ એ છે જે સત્ય જાર્યા છે અથવા સાબે જાર્યા છે. તો એ માટે અમારા જુદા જુદા પ્રોજેક્ટ છે જેની તમે કામ કરીએ છીએ. હમણાં મસલન અમારો યતીમોનો પ્રોજેક્ટ કોઈને અમે કહેવા જાય ને તો મને કહે કે હાજી સાહેબ આ શું વિચાર કરો છો? આજે 200 યતીમોને નાનેથી ઉપર સુધી લઈ આવું, આઈ નીડ $6 million. $6 million આ યતીમોને પાડવામાં છે. ઇટ્સ લોંગ ટર્મ. એક બચ્ચાનો $30,000 થી $40,000 ખર્ચો થાય નાનેથી મોટેથી યુનિવર્સિટી લઈ જાય તો ઓછામાં $6 થી $8 million ખર્ચ. એની માટે આ જે પણ તમારું કોન્ટ્રીબ્યુશન છે યતીમો માટે અમે એપ્રિશિએટ કરીએ છીએ અને અમે હજી માંગણી કરી તેને કન્ટિન્યુ કરો. બીજી છે કે એજ્યુકેશન. આપણે આખી દુનિયાની અંદર જે મુસલમાનોને ટોર્ચર કરવામાં આવે છે, મુસલમાનોને મારી નાખવામાં આવે છે, મુસલમાનો કત્લ કરવામાં આવે છે, જાનવર કરતાં વધારે એ લોકોને ટોર્ચર કરવામાં આવે છે આખી દુનિયાની અંદર. વન ઓફ ધ રીઝન કે આપણે બે વસ્તુ ભૂલી ગયા, કુરાન અને બીજું કે એજ્યુકેશન. તલાબુલ ઇલ્મ ફરીદતુન અલા કુલ્લી મુસ્લિમિન મુસ્લિમાત, એને આપણે ઇમ્પોર્ટન્ટ નથી આપ્યું. આજે આપણે જાહેરમાં જાહેર કોમ તો આપણે છે, આપણી પાસે ખજાનો છે જમીનમાં, તો આપણે કાફીરને બોલાવી છીએ કાઢી દીધું. સાથે વી ડોન્ટ હેવ ધેટ સ્કિલ્સ, વી ડોન્ટ હેવ એજ્યુકેશન. તમે જે કરી રહ્યો છો એજ્યુકેશનમાં તમે જે આપો છો એ મોટી સવાબે જારી છે. અલ્હમ્દુલિલ્લાહ ખુદાનો શુક્ર છે કે આજે જે કોમ જે માંગતી હતી, મસલન એક બ્લાઇન્ડ છોકરીને અમે લઈ આવ્યા, ફોર્મ 1 થી બનાવી અને ફોર્મ 4 પતાવ્યા, ફોર્મ 5 પતાવ્યા, ફોર્મ 6 કરીને યુનિવર્સિટી મોકલ્યા, આજે માસ્ટર કરી છે. શી ઇઝ બ્લાઇન્ડ. આજે એને શાદી કરી દીધા. હવે આપણે રસ્તામાં જે પૈસા આપીએ છીએ ને આ સવાલ ચાલી છે. તો મારી ટૂંકમાં માંગણી છે કે અમારા જે પ્રોજેક્ટ છે એજ્યુકેશન, કાંઈ નહીં, ટેક્સ્ટબુકનો એક સેટ પ્રોવાઈડ કરો, તમે યુનિફોર્મ પ્રોવાઈડ કરો, કાંઈ પણ તમે એજ્યુકેશનને તમે આપી શકો છો અને આ કન્ટિન્યુ કરો. કારણ કે જે તમે આ કરી રહ્યા છો એ સવાબે જારી છે ને હું નથી જોયો કોઈ જગ્યાએ, હમણાંની જિંદગીની અંદર હું કોઈ જગ્યાએ નથી જોયું કે આ કબ્રસ્તાનની અંદર જે તમે કોન્ટ્રીબ્યુશન આપો છો એ બીજા માટે વિચાર કરો છો. શોર્ટ ટર્મ નથી, ઇટ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને ઇટ હેલ મોર પ્રોફિટેબલ અને એનું રિવાર્ડ ઘણો છે. મારે પાસે વધારે નથી, જેને પણ કદાચ વધારે ઇન્ટરેસ્ટ કરતો હોય તો પ્લીઝ કોન્ટેક્ટ અસ અને કાંઈ હોય તો કોશિશ કરજો. એક અમે પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ આ યતીમોનો હવે એ સેટલમેન્ટ માટે. એનો મને $4 million પ્રોજેક્ટ શરૂ કરવાનો. બિસ્મિલ્લાહ. શું કરશું કે આ છે યતીમો પતી લીધા, આપણા જેવો બચ્ચા
મોટા થઈ જાય આપણે પણ સેટલ કરી દઈએ, મકાન લઈ દઈએ, એજ્યુકેશન આપીએ, એ લોકોને મેરેજ કરાવીએ. તો આ 200 યતીમ ઓછી મારા બચ્ચા છે, આપણા બચ્ચા. તમે પૈસા દીધા એટલે તમારી કમિટમેન્ટ ઇઝ નોટ એનફ. નાવ વી આર થિંકિંગ ઓવર અનધર $4 million. 170 મકાનો અમે બનાવીએ છીએ. એક મકાનની કિંમત $10,000 છે. તો ઘણા એવી રીતે તમને ઇન્વેસ્ટ કરવું હોય તો આ મોટો પ્રોજેક્ટ છે કે યતીમોને હવે સેટલ કરવાનું, કે કાલે એની યતીમોની એની ફેમિલી કન્ટિન્યુએશન થશે. તો આ માટે તમારા બધાનો આભાર માનું છું, અને ખાસ જે માટે તમે કોન્ટ્રીબ્યુટ કરો છો એ લોકો માટે પણ માટે અમે દુઆ કરે છે, અને એનો સાબ જે માટે તમે કહી રહ્યા છો, અને તમને પણ એનો સાબ. ને મને વધારે વધુ જો ધ પીપલ હુ સ્ટાર્ટેડ ધીસ પ્રોજેક્ટ હિયર, જે ઇનિશિએટ ધીસ પ્રોજેક્ટ, દેવ સાવ વિચારે. એટલે આ જે તમે જે કમિટી આ શરૂ કરી છે, ઇન્શાઅલ્લાહ આપણે દુઆ કરી કે બીજી જગ્યાએ પણ કબ્રસ્તાનની અંદર આવા પ્રોજેક્ટ શરૂ થાય. સાથે આઈ હેવ સીન કલેક્ટિંગ $thousands for Fatiha, and that it has accumulated. Believe me, મને કીધા કે આઈ સત્તાને પૈસા કાપે તો આ લોકો પાસે જાય, એ લોકો પાસે કબ્રસ્તાન કમિટી પાસે બહુ પૈસા પડ્યા છે. This I am telling you હકીકત, એ લોકો પાસે પૈસા પડ્યા છે, accumulated. Alhamdulillah, you are doing a great job. I must pray for you. Inshallah, Allah will do it. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh.